સોરઠિયાના લીંબાદ વિસ્તારમાંથી એક આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યાં કચરામાં લાગેલી આગ એટલી વિકરાળ બની કે તેણે નજીકમાં પાર્ક કરેલી કારને પોતાની ચપેટમાં લઈ લીધી. આ અકસ્માતમાં કારમાં રાખેલી 10 લાખ રૂપિયાની રોકડ પણ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હોવાનું માલિકે દાવો કર્યો હતો. આંજણા ફાર્મ નજીક આવેલા એક રહેણાંક વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે ઘટના બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રસ્તાની બાજુમાં પડેલા કચરાના ઢગલાને આગ ચાંપવામાં આવી હતી. આ આગ જોતામાં ભભૂકી ઉઠી હતી અને તેની લપેટમાં ત્યાં પાર્ક કરેલી કાર આવી ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે કારના મોટાભાગના ભાગને આગ લાગી ગઈ હતી. આગના સળગતા મંજર દેખાતા જ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી હતી. આસપાસના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી હતી. ફાયર કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી સખત મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન કાર માલિકે ફાયર વિભાગ અને પોલીસને જણાવ્યું હતું કે તેમની ગાડીમાં રાખેલા 10 લાખ રૂપિયાની રોકડ પણ આગનો ભોગ બની છે. આ સાંભળી તમામ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. સદનસીબે આ આગને કારણે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાર માલિકને ભારે આર્થિક નુકસાન થયું છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને આગ લગાવનારની શોધખોળ શરૂ કરી છે. સાથે જ આગના ચોક્કસ કારણો અંગે તપાસ હાથ ધરી છે.